ભગવાન કપિલે ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોના વર્ણનની જે કથા બતાવી. આયુ શરીરમ રથ ઇન્દ્રિયાણી વર્તમાની માત્રા નિજ દોષ નાની. પ્રત્યેક જીવ સંસારમાં જે યાત્રા કરવા આવ્યો છે, યાત્રા કોની પૂરી થશે? જેનો મનરૂપી ડ્રાઈવર બળવાન છે એની યાત્રા પૂરી થશે, અને જેનું મન નબળું છે એની યાત્રા અધૂરી રહેવાની છે. આ શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા એક વખત એ ભગવાનને ભજી લો, ભગવાનને યાદ કરી લો, ભગવાનનો સત્સંગ કરી લો. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહે તાહિ મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્યજી મહારાજ આપણને બધાને કહે છે, હે મૂર્ખ, આ શરીરમાંથી પ્રાણ નીકળે એ પહેલા એ ગોવિંદને ભજી લે, નહીં તો પાછું ને પાછું આ ચક્કરમાં તારે ફરિયાદ કરવાનું, ફરિયાદ કરવાનું, ફરિયાદ કરવાનું. જેનું મન બળવાન છે એની યાત્રા સફળ છે, અને જેનું મન નબળું છે એની યાત્રા અધૂરી છે. આપણે બધા જ આ સંસારમાં યાત્રા કરવા આવ્યા છે. શું કરવા માટે આપણે બધાય આ સંસારમાં આયા હતા, ને આયા પછી આપણે શું કરીએ છીએ? વેદાંત એમ કે છે, જ્યારે બાળક માના ઉદરમાં છે અને એ સમયે બાળકનાથી એ દુઃખ, એ તકલીફ સહન થતી નથી, એ સમયે બાળક એ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન આ દુઃખમાંથી, આ તકલીફમાંથી મને મુક્ત કરો, હું તમને નહીં ભૂલું, નહીં ભૂલું, નહીં ભૂલું. અને ભગવાનને દયા આવે, લાય મારા બાળકને હું આ દુઃખમાંથી મુક્ત કરું. અને જ્યાં બાળકનો જન્મ થાય અને નાળ કપાય અને બાળક ઉવા 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 કરતો આ પૃથ્વી ઉપર આવે, જાણે ભગવાનને કહેતો હોય, હું વહીન તું તઈ, હું વહીન તું તઈ. આપણે ભૂલી જઈએ છીએ ધીરે ધીરે. આપણે બધા જ આ સંસારમાં આયા છે એ પરમાત્માની અનુભૂતિ કરવા, પરમાત્માએ જે આપણને કામ સોંપ્યું છે એ કાર્યને પૂરું કરવા માટે. પણ આયા પછી સંપત્તિની પાછળ, કીર્તિની પાછળ, કીર્તેષણાની પાછળ, સોના ચાંદી રૂપિયાની પાછળ આપણે બધાય દોડા દોડ કરીએ છીએ. અને ઈશ્વરે આપણને જે કામ સોંપ્યું છે એ કામ ભૂલી જઈએ છીએ. 70-80 વર્ષનું જીવનનું આયુષ્ય રૂપી મૂડી પતી ગઈ, પણ હજુ સુધી આપણને એ ભગવાનની અનુભૂતિ થઈ નથી. મનુષ્ય યોની અને તેના વર્ણનની કથા બતાવી, મોક્ષની કથા આવી. મોહનો ક્ષય એટલે મોક્ષ. ચાલશે, રહેશે અને ફાવશે તો કોઈ કાઢશે નહીં. જે મળે બસ એમાં આનંદ માણો. જે કંઈ મળ્યું છે બસ એમાં પ્રેમથી એને વ્યતીત કરતા જાઓ. એ જ આપણો મોક્ષ. બોલાવે તોય આનંદ, ના બોલાવે તોય આનંદ. પણ આપણે તો 500,000 માણસની વચ્ચે ગયા હોઈએ ને આપણે જો 2-4 સગાવાલા આપણને મળે અને જો આપણી હામુય ના જોઈએ, આપણને બોલાવે નહીં તોય, બોલો આપણે તો કેવું ઉતરેલી કડી જેવું મોઢું લઈને ફરીએ ને, એ મને તો બોલાયો નહીં, મારી હામુય ના જોયું. શાસ્ત્ર કહે છે, અરે કઈ વાંધો નહીં, બોલાયો તોય શું અને ન બોલાયો તોય શું. પોતાના મનની મસ્તી ન ગુમાવો. મનનો આનંદ. પણ આ મસ્તી, ये मस्ती इतनी सस्ती नहीं जो हर किसी को मिल जाए. પોતાની મસ્તીમાં મસ્ત રહો. કાઠિયાવાડનો શબ્દ છે ને, મોજમાં રહેવું. મોજમાં રહો, આનંદમાં રહો. પણ મોજમાં રહેવું એટલે શું? માલપુડા દૂધપાક ખાવાના રોજ? રોજ માલપુડા દૂધપાક નહીં ખાવાના. અને મળે તો ખાજો, નાય નથી. પણ આનંદમાં રહેવું, મોજમાં રહેવું. પણ સાથે સાથે શું કરવાનું? કાઠિયાવાડનો કવિ કહે છે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા રે.
આવી દિવાળી ક્યારે જોવા મળે? જ્યારે રામ કૃપા હોય, એ પરમાત્માની કૃપા હોય ત્યારે આવી દિવાળી જોવા મળે.